અંત્ય પ્રકરણનો 30 છે. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. 1885 પોષ સુધી પૂનમને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગંગા મધ્યે દાદા ખાતરના દરબારમાં શ્રી ગોપીનાથજીના મંદિરને વિશે વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા. પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, અમારા મનમાં આ બે વાર્તા ગમે છે ને ત્યાં મન અટકે છે. તેમાં એક તો જેને એમ હોય છે એક ચૈતન્યના તેજનો રાશિ છે ને તેના મધ્યને વિશે શ્રી પુરુષોત્તમ ભગવાનની મૂર્તિ સદા વિરાજમાન છે. એવો દૃઢ નિશ્ચય હોય ને તે ભગવાનની ઉપાસના ભક્તિ કરતો હોય તે વાત ગમે. પણ કેવળ ચૈતન્ય તેજને માનતો હોય ને તેની ઉપાસના કરતો હોય ને ભગવાનને સદા સાકાર ન માનતો હોય, તેની ઉપાસના ન કરતો હોય તો તે ના બને. અને બીજું એમ જે એવા જે ભગવાન તેને અર્થે જે તપને કરતો હોય, યોગને સાધતો હોય, પંચવિષયના અભાવને કરતો હોય, વૈરાગ્યવાન હોય ઇત્યાદિ જે સાધન તે ભગવાનની પ્રસન્નતાને અર્થે નિર્દંભપણે કરે તે ગમે. અને એવાને દેખીને અમારું મન રાજી થાય છે જે એને શાબાશ છે જે એ આવી રીતે વર્તે છે. અને વળી આ 5 વાર્તાનો અમારે નિત્ય નિરંતર અનુસંધાન રહે છે. તેમાં એક તો એમ જે આપણે આ દેહને મૂકીને જરૂર મરી જવું છે ને તેનો વિલંબ નથી જણાતો. અને એ તો એમ જ નિશ્ચય જણાય છે જે આ ઘડી આ ક્ષણમાં આપણે મરવું છે ને સુખ દુઃખ રાજીપો પુરાજીપો સર્વક્રિયામાં એવી રીતે વર્તે છે. એવો વૈરાગ્ય કયો. અને બીજું એમ જે આપણે મરીશું તો આટલું કામ તો આપણે કર્યું છે અને આટલું બાકી છે તે કરવું છે, એવું નિરંતર અનુસંધાન રહે છે. અને ત્રીજું એમ જે અમારા મનમાં પંચવિષયની વાસના ટળી ગઈ છે કે નથી ટળી. અને એમ જાણું છું જે ટળી તો ગઈ છે ત્યારે તે વિષયની જે ક્રિયા તે કેમ થાય છે ત્યારે રખેને ન ટળી હોય એમ અણવિશ્વાસનું નિરંતર અનુસંધાન રહે. અને ચોથું એમ જે મુક્તાનંદ સ્વામી આદિ મોટા મોટા સાધુ તથા બીજા પણ મોટા મોટા હરિભક્ત એ જે સર્વે છે તેને પંચવિષયની વાસના ટળી ગઈ છે કે નહીં, અને આની વાસના ટળી છે અને આની નથી ટળી, એમ સર્વેના હૃદય સામું જોયા કરવું એમ અનુસંધાન રહે છે. અને પાંચમું એમ જે જો હું મારા મનને ઉદાસી કરવા લાગું તો કોણ જાણે ક્યાંય જતું રહેવાય અને દેહ પડી જાય. માટે એમ જાણીએ છીએ જે મનને ઉદાસી ન કરવું. એમ જે ભલા અમારે યોગ્ય કરીને આ સર્વે ભાઈ ભાઈ પરમહંસ રાજીપે બેઠા ભગવત ભક્તિ કરે છે તો એ ઠીક છે. અને ભગવત ભક્તિ કરીને ભક્તિને કરતા દેખીને મનમાં બહુ રાજીપો થાય છે. જે મરી તો સર્વેને જવું છે પણ આવી રીતે ભક્તિ કરવી એ જીવાનો મોટો લાભ છે. એમ નિરંતર અનુસંધાન રહે છે. એવી રીતે શ્રીજી મહારાજે પોતાના ભક્તની શિક્ષાને અર્થે પોતાનું વર્તન લઈને વાર્તા કરી. અને પોતે તો સાક્ષાત પુરુષોત્તમ નારાયણ છે. ઇતિ વચનામૃતમ એવી રીતે અંત્ય પ્રકરણનું 30મું વચનામૃતમ થયું. સહજાનંદ સ્વામી મહારાજ. વચનામૃત 5 વાર્તાના અનુસંધાનનું વચનામૃત કહેવાય છે. શ્રીજી મહારાજે વચનામૃતમાં પહેલી વાત કરી કે
દેવા છે ત્યાં અમારું મન છે એ અટકે છે. એમાં એક તો ચૈતન્યના તેજનો રાશિ છે અને એના મધ્યમાં પુરુષોત્તમ ભગવાનની મૂર્તિ વિરાજમાન છે. એવા સાકાર ભગવાનની ઉપાસના કરતો હોય અને એની ભક્તિ કરતો હોય પણ ભગવાનને ખાલી તેજના પુંજરૂપ ન માનતો હોય તો એ વાત અમને ગમે છે. અને એવા જે ભગવાન એને રાજી કરવા માટે તપને કરતો હોય, યોગને સાધતો હોય, વૈરાગ્યવાન હોય, કોઈ પણ ક્રિયા કરતો હોય તો એ વાત પણ ગમે છે. આ બે વસ્તુને ભગવાનની ઉપાસના કહેવામાં આવે છે. ગુણાતીતાન સ્વામીએ કીધું કે આજ્ઞા અને ઉપાસના એ બે પાંખો છે. ભગવાનના ધામમાં જવું હોય તો એક તો મહારાજની શિક્ષાપત્રી છે એનું અનુસંધાન આપણે રાખવાનું, અને બીજું મહારાજનું સ્વરૂપ છે, મહારાજની મૂર્તિ છે, એનું ધ્યાન, ભજન, આરાધના કરવી એને ઉપાસના કહેવાય. એટલે ઉપાસના એટલે મહારાજે કીધું કે અહીંયા અમારું મન અટકે છે. ઉપાસનાનો અર્થ એ થાય કે એનાથી વધારે પણ નથી જોતું ને એનાથી ઓછું પણ નથી જોતું, એ જ જોઈશ, એને ઉપાસના. ભગવાન શંકરને વરવા માટે પાર્વતીજી તપ કરતા હતા. એટલે હિમાલયના જંગલમાં પાર્વતીજી તપ કરતા હતા, કારણ કે હિમાલયના દીકરી છે. એટલે શંકર ભગવાને જાણ્યું કે આ મને વરવા માટે તપ કરે છે, એટલે પહેલા એમની પરીક્ષા હું લઈ લઉં. એટલે સપ્તર્ષિઓને પરીક્ષા કરવા માટે મોકલ્યા. એટલે સપ્તર્ષિઓ જ્યાં પાર્વતીજી તપ કરતા હતા ત્યાં આવ્યા. પાર્વતીજી એ ઋષિઓને પ્રણામ કર્યા. ઋષિઓએ પૂછ્યું કે આ જંગલમાં દીકરી તું એકલી શું કરે છે? એટલે કે હું તપ કરું છું. તો ઋષિએ પૂછ્યું કે તપ શા માટે કરે છે? એટલે કે શંકર ભગવાનને વરવા માટે હું તપ કરું છું. એટલે સાથે સાથ ઋષિઓ છે એ ખડખડાટ હસવા માંડ્યા કે શંકર ભગવાન તને હાથ ક્યાંથી આવી ગયા? એટલે એ તો પરીક્ષા કરવા આવ્યા હતા. એટલે થોડીક શંકર ભગવાનની નિંદા જેવા શબ્દો, પડતીના શબ્દો પહેલા કે શંકર ભગવાન તો મસાણમાં રહે છે, હરપોના ઘરેણા પહેરે છે, ઘર નથી ક્યાંય, એને વરીને તું હું સુખી થાય? એના કરતા તને એક હારો મૃત્યુ બતાવો. અમે ત્રિલોકીમાં ફરીએ છીએ એટલે અમને એક મૂર્તિઓ બહુ હારો ધ્યાન આવે છે, અને એ છે ભગવાન વિષ્ણુ. કે રૂપ રૂપનો ધામ અને સમૃદ્ધિ, કોઈ ખામી નહીં. વાત પણ સાચી કે વિષ્ણુ ભગવાન જેવા તો કોઈ રૂપાળા કહેવાય નહીં. એવા લક્ષ્મીજી એમના અર્ધાંગના, એટલે એમના જેવી સમૃદ્ધિ પણ કોઈની ન કહેવાય. ગુણના ધામ છે, માટે તારે જો વરવું હોય તો અમે આગળ વાત ચલાવીએ. એટલે પાર્વતીજીએ બહુ સરસ કીધું કે તમે વાત તો બહુ સાચી કરી. શંકર ભગવાન કરતા પણ વિષ્ણુ ભગવાન છે એ મોટા છે એવું હું માનું છું, વાંધો નહીં. પણ
પણ મારે પહેલેથી નક્કી થઈ ગયું છે કે શંકર ભગવાનને જ વરવું. એટલે હું તો પર્વતની દીકરી એટલે પથ્થરની દીકરી કહેવાય. એકવાર પકડાઈ મૂકે નહીં. વિષ્ણુ ભગવાન હારા છે તો પણ મારે માટે બરાબર નહીં, મારે માટે તો શંકર. વાલા ભક્તો એનો અર્થ એ થાય કે એનાથી હારું મળે તો એને મોડું મળે તો એને એ જ જોઈએ, બીજું કઈ નથી. એને ઉપાધિ. આપણને મહારાજ કરતા આપણા સત્સંગમાં ઘણા દાખલાઓ છે. એ દાખલાઓ હોય બીજા કોઈ મહારાજ કરતા વધારે કંઈક આપે. આપણે જેતપુર ગાદીનું સ્થાન છે, ત્યાં મહારાજને ગાદી સોંપી રામાનંદ સ્વામી. ત્યાંના એક ભગત હતા પટોળિયા. એ બહુ માંદા પડ્યા. કોઈ વાતે એનો તાવ છે ને એ જાય નહીં. એટલે બીજા એના માં છે કે બીજા સંબંધી છે એને એમ થયું કે આપણે જૂના જમાનામાં તો હોસ્પિટલો નહોતી એટલે દોરા ધાગા કરાવવા. કોઈ હારા જાણકાર હોય દોરા ધાગા કરનારા એમ જાય. તો એક ફકીર છે અને દોરા ધાગા કરતા હતા. એટલે એની પાસે ગયા અને કે અમારા દીકરા તાવ આવે છે તો કંઈક દોરો કરી દો. એટલે એને દોરો કરી દીધો. અને આ તો ભગત મહારાજની નિષ્ઠાવાળા બરાબર, મહારાજ સિવાય એને કંઈ ખપે નહીં. એટલે એને કીધું કે કાંડે તો દોરો બાંધી નો કે એમ પગે ક્યાંય બાંધી નો કે ઘણા પગે બાંધતો હોય, ઘણા કાંડે બાંધતા હોય. એટલે આને તો કંઈ બાંધી દો. પછી ખાટલાને પાયે બાંધી દો. ખાટલાને પાયે બાંધી દો તો તાવ ઉતરી ગયો. અને ખરેખર તાવ ઉતરી ગયો એનો. પછી આ ભગત છે હાજર થઈ ગયા, બેઠા ત્યાં. એટલે એને વાતમાં કોઈ વાત કરી દે, દીકરા તને તાવ ઉતરી ગયો એનું કારણ એ છે કે આપણે ફલાણા ફકીરનો દોરો બાંધ્યો. આ દોરો બાંધ્યો. એટલે આ ભગત છે એ તરત દોરો છોડી પાયાથી અને ફકીર પાસે ગયા કે આલે તારો દોરો લાગ મારો તાવ. આ તારો દોરો આવે અને મારો તાવ લાગ. તમારો ઉતાર્યો તાવ મારે ઉતારવો નથી. મારો સ્વામિનારાયણ ભગવાન છે એ તાવ ઉતારે તમારો. હવે તો એવું કહે છે કે દોરા ધાગાનો બહુ એટલો નથી. પણ ઉપાસના કેવળ કેને કહેવાય? તો મહારાજ કે ત્યાં અમારું મન અટકે છે. અટકવાનો અર્થ એ થાય કે એનાથી વધારે પણ કાંઈ જોતું નથી. કોઈક વધારે દેનારું હોય તોય નહીં. અને ઓછું તો ન ખપે, અમને સ્વામિનારાયણ જ ખપે એકલા. એવી જે આપણા મનમાં ગ્રંથિ બંધાઈ જવી, એને સ્વામિનારાયણ ભગવાનની ઉપાસના. વાલા ભક્તજનો, આ લોકમાં તમારા ત્યાં 4 વાના દેનારો હોય તો એની બુદ્ધિમાં ફેર પડી જાય છે. ધન દોલત દીકરા આ કોઈક દેનારું હોય ને તો એની બુદ્ધિમાં ફેર પડી જાય કે આપણે આરોગ્ય કરી નાખી કાંઈ વાંધો. પછી મહારાજને માનતા કરી લેવું કે થોડીક મદદ સેવા કરી લેવું. એટલે એની બુદ્ધિમાં ફેર ન પડે એવા તો કે સત્સંગમાં પણ બહુ ન હોય, ઝાઝા ન હોય. એવા સત્સંગમાં પણ થોડા હોય. આપણને મોફતીઓ લાભ અપાવતા હોય તો આપણે હોતે લઈ જઈએ, કાંઈ વાંધો નહીં. થોડોક લાભ, ઝાઝો લાભ લઈ લઈને થોડોક મહારાજને આપી દેવું, પણ કરી નાખો. તો એ મહારાજની પાકી ઉપાસના ન કહેવાય. મહારાજે બહુ સરસ મુદ્દો લખ્યો કે એક તેજનો મોટો રાશિ છે ને એમાં શ્રી પુરુષોત્તમ ભગવાનની મૂર્તિ વિરાજમાન છે અને એની ભક્તિ કરવાનું અમને બહુ ગમે છે. એનાથી અમને આગળ પણ કાંઈ હૂલતું નથી અને એનાથી ઓછું પણ કાંઈ અમને હૂલતું નથી. ત્યાં જ અમારું મન અટકે છે. એટલે એવી જે વસ્તુ આપણને મહારાજમાં
અને મહારાજે કીધું કે જે કાંઈ કરે એ ભગવાનને રાજી કરવા માટે કરે. આપણે કંઈક સારું કાર્ય કરતા હોઈએ તો મનમાં થોડીક લાલચ રહે કે આપણે સત્સંગ કરીએ, આવું કરીએ તો મહારાજ આવું આપણું સારું કરીએ, આ લોકમાં થોડુંક કામ કરીએ, એવું માણસને મનમાં રહેતું હોય છે. એટલે મહારાજે કીધું કે એ ભગવાનને માટે તપને કરતો હોય, યોગને સાધતો હોય, પંચ વિષયના અભાવને કરતો હોય, ઇત્યાદિ જે ક્રિયાઓ કરે એ ભગવાનને રાજી કરવા માટે કરે. અને મહારાજ કે એને શાબાશ છે, એ ભગવાનને રાજી કરવા માટે કરે છે. પછી મહારાજે વાત કરી કે આ 5 વાર્તાનો અમારે નિત્ય નિરંતર અનુસંધાન છે. એમાં પહેલો મુદ્દો કીધો એ થોડોક બહુ અઘરો છે કે આ ક્ષણમાં ને આ ઘડીને આ ક્ષણમાં મરી જવું છે. અને તમારે વિદેશના માણસોને તો મરવાની વાત જ ન કરે. આપણે કોઈને અમે અમેરિકા અને ગયા હતા ને પહેલા વહેલા, તો પછી આપણે તો ત્યાં ઇન્ડિયાની રીતે કહેવાયેલા હોય એટલે કોઈને ઉંમર ન પૂછાય. અમે ગઢાને તો ઉંમર ન પૂછાય. અને અમુક વસ્તુ અમને બધા પછી શીખવાડ્યું કે તમારે એક્ટિવાનો કોઈને પૂછવાનું નહીં. અમે કીધું મારે કાંઈ વાંધો નહીં, કાલે તમે કઈ વાત હતી. વિદેશના માણસોને તો મરવું જ નથી. એક રાવણને ક્યારે મરવું નતું અને કંસને એને બધાને મરવું નતું, અને વિદેશના માણસોને મરવું જ નથી. એટલે મોતને ન કહેવાય, મોતનું પૂછાય નહીં. કે મહારાજે એમાં થોડોક અઘરો શબ્દ મૂક્યો કે આગળ એના અક્ષરમાં મરી જવું છે. પણ આપણે એટલે એને ફેરવું છે. વિદેશના માણસોને બહુ ખોટું ન લાગે એટલે આપણે ફેરવું છે. મરી જવું છે એવો આપણે શબ્દ પ્રયોગ કરતા નથી. પણ આપણે એને ફેરીને એવું કર્યું છે કે આ મૂકીને જવું છે. એટલે મૂકીને જવું છે એ ખોટું મરી જવું. મરવાનું કોઈને ગમે નહીં, મરવાનો શબ્દ અઘરો લાગે, બીજું કઈ વાંધો નથી. અને મૂકવું એમાં કોઈને બહુ અઘરો નથી લાગતો. આપણે ઇન્ડિયાથી મૂકીને જવા છીએ નહીં, એમાં અહીંથી લંડનથી મૂકીને જવાનું અર્થ તો એનો એ થાય છે. મૂકીને જવું એટલે મરવું કહેવાય. પણ કોઈને એમ કહીએ ને કે આપણે અહીંથી આ બધું મૂકવાનું છે તો બહુ વાંધો ના આવે. પણ કે ભાઈ મરવાનું છે, મરવાનું હોતો છે. પણ હવે તો આપણા હાથમાં વાત નથી. એટલે મહારાજ કે આ ક્ષણમાં ને આ ઘડીને આ ક્ષણમાં આપણે આ છોડવાનું છે. ભલે ભક્તો 2 વાના છે કે એક તો મેળવવાનું ને એક તો છોડવાનું. 2 વસ્તુ છે એ બધાને કરવાનું છે, કમ્પલસરી કરવાનું છે. એમાં અહીંયા આપણે બધાને કોઈને પૂછી તો કહેતો નહીં, પણ એમ મિલિયોનર થવાની બધાની ઈચ્છાઓ છે. બધાને થાય તો સારું એવું તો બધાને છે. મિલિયોનર થવાનું બધાનો સંકલ્પ છે, પણ બધા થતા નથી. એટલે મિલિયોનર થવાની ઈચ્છા હોય પણ બધાને મળતું નથી. પણ જેટલું મળ્યું હોય એટલું છોડવું કમ્પલસરી છે. કોઈને 500 પાઉન્ડ મળ્યા હોય કે કોઈને મિલિયન મળ્યા હોય તો મૂકીને જવું એ કમ્પલસરી, મેળવવું એ કમ્પલસરી નહીં, મળવું એ કમ્પલસરી હોતું નથી. કોઈને મળે ને કોઈને ન મળે. ઈચ્છા બધાય કરે કે અમને મળી જાય, તો એવી ઈચ્છા બધાય કરે, પણ મળતું નથી. મળતું તો ભાગમાં હોય એટલું જ મળે. આપણે ઈચ્છા કરીએ એટલું મળતું હોતું નથી, પણ આપણા ભાગમાં લખ્યું હોય એટલું મળતું હોય છે. પણ જે ભાગમાં લખ્યું હોય ને મળે અને આપણે મેળવીએ એ બધું છોડીને આપણે જવાનું. કે કોઈને હારે આવતું છે કેમ છે, કાંઈ કરતા કાંઈ આવે. રામકૃષ્ણ પરમહંસના એક શિષ્ય હતા, એ બહુ ધનાઢ્ય હતા. રામકૃષ્ણ પરમહંસ તો બહુ ઓલિયા સંત હતા, જેવું હોય એવું એને મોઢે થઈ ગયું. એટલે એમાં એક એના શિષ્ય હતા, એ બહુ ધનાઢ્ય પણ કઈ વાપરે નહીં.
ભગવાનને માટે પોતાના જીવનના કલ્યાણને માટે કંઈ વાપરે નહીં. એટલે રામકૃષ્ણ પરમહંસને મનમાં એમ થયું કે આ મારો શિષ્ય ને મારો સંબંધ થયો તો પણ આ બિચારો પરલોક બગાડશે, તો એને બોલાય, મોટા શેઠ છે એને બોલાય. અને રામકૃષ્ણ પરમહંસે એક સોય એને કે આ સોય છે પણ હોનાની છે, આ સોય છે ને હોનાની છે, તમારી પાસે રાખો અને હું હમણાં ભગવાન પાસે જવાનું છું, ધામમાં જવાનું છું, તમે જ્યારે આવો ત્યારે આ હોય લેતા ત્યાં મને તમે આવો ત્યારે હોય. એટલે ઓલા શેઠ કે હોય કઈ મહારાજ ન્યા થોડી આવે. એટલે રામકૃષ્ણ પરમહંસ કે મારે તને એ જ કહેવું છે, આ હોય ન આવતી હોય તો તારું બધું ક્યાંથી આવશે? હોય જો એક ન આવતી હોય ને ભગવાન પાસે મર્યા પછી આપણા હાથમાં આપણી હારે કઈ ન આવતી હોય તો વધારે તો ક્યાંથી આવે? એટલે મૃત્યુ છે એ માણસને નક્કી છે અને મૃત્યુ છે એ છોડીને બધાને જવાનું. તમારે તમારા માટે હો થોડી કે સ્વામી એકલા બધા વાતો કરે છે આપણે સામે. એક સંત હતા તે કીર્તન ગૌરાવતા હતા કે તારે માથે નગારા વાગે મોત ના રે. દેવાનંદ સ્વામી કીર્તન છે, દેવાનંદ સ્વામી કીર્તન છે તારે માથે નગારા. એટલે હરિભગત માથા ના છે કે તમારે માથે વાગે છે કે નહીં? બધા માથે વાગે, તમારા માથે વાગે ને એવું નથી, અમારા માથે વાગે, બધા માથે નગારા મોતમાં વાગે છે. એટલે બધાને છોડીને જવાનું છે, કોઈને હરે આવતું નથી. પણ ભર્તુહરીજીએ એક બહુ સરસ એમાંથી તોડ કાઢી કે માણસ જ્યારે મરવાનો હોય છે, બધાને નક્કી છે મરવું એ ફરજિયાત છે. એટલે બધાને આપણે ભગવાનના ભગત હોય કે ન હોય, બધાને આપણે એટલું સારું છે કે અત્યારે ભક્તિ કરીએ છીએ એટલે મહારાજ તેડવા આવે છે અને લઈ જાય છે. પણ જવાનું તો ખરું, અહીંયા રહેવાનું નહીં એ તો બાકી. એટલે ભર્તુહરીજીએ એવું કીધું કે આપણો મૃત્યુ સમય છે એ ડિસાઈડ થઈ ગયેલો હોય છે ભગવાનને ખાતે, ભગવાનને ચોપડે કે નક્કી થઈ ગયેલો હોય કે આને આટલા શ્વાસ લેવાના છે, વધારે શ્વાસ આપણે લઈ શકતા નથી, જેટલા લખ્યા હોય એટલા શ્વાસ લેવાના છે અને એ શ્વાસે આપણું પૂરું થાય. એટલે ભર્તુહરીજીએ એવું કીધું કે જે છેલ્લો શ્વાસ આપણો હોય અને એના પહેલા આપણે માનસિક રીતે આ છોડી દઈએ જગતને, અથવા તો છેલ્લો શ્વાસ ઉયો ગયો અને પછી આપણે પરાણે છોડવાનું થાય તો એમાં બેમાં ડિફરન્સ શું? તો કે 1 સેકન્ડ પણ છેલ્લા શ્વાસ પહેલા જો મનથી છોડી દે તો એ સીધો અક્ષરધામમાં જાય અને 1 સેકન્ડ પછી જો મોઢું થઈ ગયું મુક્તા તો એ 84માં જાય, એ અક્ષરધામમાં જાય. એટલે અનંત સુખને પામે મનથી છોડવું એને મહારાજે બહુ મોટું એમ કે માન્યું છે. મહારાજ કે જનક જેવા રાજા હતા અને મન તો મોટા યોગેશ્વરના જેવું, જે યોગેશ્વરોને પણ નિર્વાસનિક ન હોય એવું મન નિર્વાસનિક હતું. માટે મહારાજ કે મનનો ત્યાગ છે એ મોટો ત્યાગ છે. ઓલો ત્યાગ છે એમાં નિશ્ચિત ન કહી શકાય કે ભગવાનના ધામમાં જાય. ત્યાગ તો ઘણી વખત ઘણા હેતુથી થાય છે. ગોપાળન સ્વામી હરિલામતમાં લખ્યું ત્યાગે જ્ઞાને ક્રોધે સુબોધે કરદે મુજાય. માણસ છે એ સંસારનો ત્યાગ કરે છે એ ઘણા હેતુથી કરે. ક્રોધે સુબોધે કરદે મુજાય. કે કોકને બાજ્યો હોય ઘરમાં
તો હોતે બાકી જતા હોય છોકરાઓ, બાપા લઈ આવતા હોય છે કાન પકડીને સમજાવીને તને, પણ એને ક્રોધે કહેવાય, ક્રોધે કરી દે અને કર્જે મૂંઝાય. અમારે એક બહુ સરસ મને વાત વારાઘડી યાદ આવે છે. આપણે ગુરુકુળમાં એક સંત થયા, એ સુરતમાં હીરા ઘસતા. હીરા ઘસો ઘણા સંત થયા છે આપણે સંપ્રદાયમાં, એમાં આપણે ગુરુકુળમાં ભાગમાં હતી રહ્યા હતા. એટલે પણ એને કરજો વધી ગયો તો એટલે સંત થઈ ગયા, માગણા વાળા વધી ગયા એટલે એ સંત થઈ ગયા. આપણા વિદ્યાર્થી હતા એને એમ થયું કે હારામાં હારો હેલો રસ્તો તો આ જ છે, આ કપડાની કોઈ આવે ને માગો, અમુકનો દેવા આવે. એટલે પેલા માગણા વાળા હતા એ સાધુ થઈ ગયા, એને પછી દીક્ષા લીધી ગુરુકુળમાં સાધુ બની ગયા. એટલે માગણા વાળા આવ્યા અને દર્શન કર્યા તો આ તો સંત થઈ ગયા. એને જેમ તો ન કહેવાય કે મારા વાળા લાખ રૂપિયા કરી દેવો, પછી 5 રૂપિયા કાઢીને એને ચરણમાં મૂકીને દઈ આવ્યા. અને પછી 4-5 વર્ષ થઈ ગયા, 5-7 વર્ષ થઈ ગયા એટલે પેલા કરજા વાળા બધા ભૂલી ગયા હોય, માગવાનું ભૂલી ગયા. એટલે માગવાનું ભૂલી ગયા હોય તે અમને એક ભાઈ બહુ સરસ કીધું કે અહીંયા હોતે બિરલા હોય છે 3-4 વર્ષ એક કંપની રાખે, પછી કંપની ના પણ નથી, એ કંપની ડિસ્ટ્રોય કરે. એમ શું કરવા કરે એટલે કે માગણા વાળા કરી નાખ્યું, પેલા માગણા વાળા કર્યો હોય એ બધી કંપની સરકારી રીતે જ ઓલું કરી નાખે કે માગણા વાળા એમાં આવે અને પછી નવી કંપની કાઢે. એને પછી ઓલું પોતે જેટલું કાઢવું હોય એટલું કાઢી લીધું. એટલે એ તો ઠીક છે, તમારી વાત છે. એટલે આ સંત છે એ આવ્યા સાધુ થઈ ગયા. પેલા માગણા વાળા બધા આવ્યા, બે ત્રણ ભેળા થઈને આવ્યા. નહીં તો કાન પકડીને પ્રસાદ પાણી માટે આપે, પણ આ તો સંતને તો પગે જ લગાવી, બીજું કઈ કરાય નહીં. એટલે મૂકી દે. થોડો ટાઈમ થયો એટલે એને થયું કે ઓલા માગણા વાળા ભૂલી ગયા છે, એટલે પાછા બે અને મને હીરા સુરતમાં હીરા કહે છે, બધા કરે છે. એટલે મહારાજે કીધું કે મનનો ત્યાગ છે એ મોટો ત્યાગ છે, અને મને કરીને જે ત્યાગ થાય છે એ સીધો ભગવાનના ધામમાં થાય છે. માનસિક ત્યાગ છે એ સીધો ભગવાનના ધામમાં જાય. અને આ જે ફિઝિકલ ત્યાગ છે બધો એમાં વિશ્વાસ નહીં, તમારે એવું રાખવાનું કે જવાનું છે, પણ તમારે અમારા વિશે ડાઉટ નહીં કરતા. અમારા ઘરની વાત કઈ થોડી વાત કે આ બધા એવા જ લાગે છે, સબ સોમલે એવું ન થવું. એટલે મનનો ત્યાગ છે એ મોટો છે. મનમાંથી નિર્વાચનિક થાય ને ગમે તેટલી સમૃદ્ધિ હોય તો પણ એ ભગવાનના ધામમાં પહોંચે. મહારાજે કીધું કે મનથી ત્યાગ કરતા શું, ગ્રહસ્થ એ હતે શીખવું અને ત્યાગી. કારણ કે આપણે બધા એને ભગવાનના ધામમાં જવું છે. ભગવાનના ધામમાં જવું હોય તો અહીંનું કાંઈ આપણે બધ ભરીને જઈ શકશું નહીં, એ નક્કી છે. એટલે મૂકીને જ જવાનું છે. અને એને અગાઉથી જો થોડુંક આપણે અભ્યાસ કરીએ, અહીંથી મનથી મૂકવાનો, ઘરમાં તમારે કંઈ દઈ નથી, કોઈને દઈ નથી દેવાનું, અને મનથી ને મનથી જ મૂકવાનું છે, ઘેરે ઘેરે રાખવાનું છે. સાધન દેવાની વાત નથી આ, પણ મનથી નિર્વાચનિક થવાનો અભ્યાસ કરવો. મહારાજે પહેલું એ કીધું કે અમને નિરંતર એ અનુસંધાન રહે છે, કાં મૂકીને જવું અને એવો મનથી એને અભ્યાસ કરે. બીજું મહારાજે એ કીધું કે આપણે મરવું છે તો આટલું કામ આપણે બાકી છે અને આટલું કામ આપણે કર્યું છે, એનો સરવાળો હોતે રાખતો જવો જોઈએ. નકર મહારાજે આગલા દી આપણે પહેલેથી બદનામ કીધું હતું, નામાનું બદનામ, જાદુ નામનું ભેળું થઈ જાય, દેવાનું કઠણ પડે, પછી બેંકરપ્સી કરવી પડે. જાદુ લોન કરે પછી દેવાનું, લેવામાં જ સમજે, દેવાનું સમજે નહીં. એટલે અહીંયા તો બેંકરપ્સી વાળા હોય, સરકારની બધા જે નિયમો હોય પણ ઓલે ભગવાનને જ્યારે બેંકરપ્સી હાલતી જ નથી. જેટલું હોય એટલું તળે તળનું દેવું જ પડે છે બધું. એટલે મારે તે થોડું થોડું ચૂકવતું જવાનું. વાસના છે એ એકદમ ચૂકવી શકાતી નથી, ધીરે 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 એ ચૂકવી છે તો મારાથી ધીરે
વાસના દૂર રહે. ત્રીજું એમ કીધું કે મનનો વિશ્વાસ ન કરો. મન એવું છે, ભાગવતમાં કીધું ન કુર્યાત કરહિચિત સખ્યમ મનસી યદવસ્થિતે યદ વિશ્રંભાત ચિરાચીર્ણમ ઉચ્ચસ્કંદ તપાઈશ્વર. જેણે જેણે મનનો વિશ્વાસ કર્યો છે તો એને મને એને ગોથા ખવડાવ્યા મોટા મોટા. એટલે મનનો બહુ વિશ્વાસ ન કરવો કે આપણે નિર્વાસનિક થઈ ગયા છે, કે આપણે મોટા ભગત થઈ ગયા છે, કે આપણે ભગવાનના ધામમાં જવામાં હવે કઈ ખામી નથી, એવો મનનો વિશ્વાસ. આપણામાં ખામી છે અને મહારાજને દરરોજ પ્રાર્થના કરવાની, અને એવી વખતે પ્રાર્થના કરવાની આપણને દેખાતી ન હોય તો કે મહારાજ અમને અમારી ખામી દેખાડો. પોતાની ખામી દેખાવી એ ભગવાનના માર્ગમાં હાલેલાના મોટા ભાગ છે. મોટે ભાગે કોઈની દેખાતી, કોઈને પોતાની ખામી દેખાતી હોય. એટલે મહારાજે એમ કીધું કે મનનો ક્યારેય પણ વિશ્વાસ ન કરવો અને ભગવાનનું ભજન કરવું. અને ચોથું મહારાજે એમ કીધું મોટા મોટા છે એની સામે વખતે જોતા રહે. એ મહારાજની ફરજ છે કે મોટા મોટાને કઈ મહારાજને ઘરના આગેવાન હોય તો એને બધા એનું ધ્યાન રાખવું જોઈએ. કોઈની ખામી, કોઈ પ્લસ માઇનસ ને આખું બેલેન્સ કરતા શીખવું જોઈએ. મહારાજ છે એ આપણા મોટા છે એટલે મહારાજ એવું કીધું. અને છેલ્લો મુદ્દો મહારાજે એવું કીધું કે મરી તો જવું છે પણ એક બીજો હોતે લાભ છે કે ભગવાનને આ જીવનમાં ભગવાનની ભક્તિ થાય એ મરવા કરતા પણ બહુ મોટું મહત્વ. મરી કે છૂટી નથી જતા. કોઈ માણસ અત્યારે સુસાઇડ કરે, એને બહુ દુઃખથી ઘેરાઈ ગયો હોય ત્યારે સુસાઇડ કરતો હોય છે, પણ એનો અર્થ એવો નથી કે મરે એટલે કે મુક્ત થઈ જાય, પ્રોબ્લેમ ન રહે. પ્રોબ્લેમ તો ઉલટા વધે. એટલે માણસને મરવાથી બધા પ્રોબ્લેમ સોલ્વ થઈ જતા નથી. ભગવાનની ભક્તિ કરવાથી પ્રોબ્લેમ સોલ્વ થાય છે. એટલે મહારાજ કે મરી તો સર્વેને જ આવું છે, પણ આવી રીતે જે ભગવાનની ભક્તિ કરવી એ જ જીવવાનો મોટો લાભ છે. તમે બધા ખ્યાલ હશે કે ઇતિહાસમાં જનૂની માણસો હોય ને એને મરવું અઘરું નથી, લડાઈમાં બધા કપાઈ જતા હોય છે. પણ કોઈ એક સારા પર્પઝને માટે જીવવું એ બહુ કઠણ છે. આખી જિંદગી મહારાજને રાજી કરવા માટે જીવવું એ બહુ કઠણ છે. ગુણાતીતાન સ્વામી એવું કીધું કે એક રેણીએ રહેવું એ નિર્વિકલ્પ સમાધિ કરતા શ્રેષ્ઠ છે. નિર્વિકલ્પ સમાધિ થાય પણ જીવનમાં એક ધારો રંગ રહેતો નથી, હારા હારા નથી રહેતો, તો બીજા કોમન માણસની તો ક્યાં વાપરે. એટલે મહારાજે કીધું કે આવી રીતે જે ભગવાનની ભક્તિ કરતા કરતા જીવવું એ મરવા કરતા પણ શ્રેષ્ઠ છે. જોકે આપણે તો કોઈ મરીએ એવા નથી. બધા કુટુંબીઓ કંટાળ્યા કે જાવ 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 તો આપણે જઈએ નહીં, તો લગભગ કોઈ ખહે જ નહીં. કંટાળ્યા હોય સ્ત્રી તો કોઈ ખહે જ નહીં. એટલે આપણે તો એવા નથી. પણ તોય મહારાજે કીધું કે જીવનમાં એક ધારું સારી ભાવનાથી જીવવું એ મરવા કરતા શ્રેષ્ઠ. ભગવાનનું કાર્ય કરતા કરતા જીવવું એ મરવા કરતા પણ શ્રેષ્ઠ. નિર્વાહ થવા કરતા પણ શ્રેષ્ઠ. ભગવાનનું કાર્ય તો કોક જ કરી શકે છે, બધા કરી શકતા નથી. તમે બધા જાણો છો કે મહાભારતમાં શ્રી કૃષ્ણ ભગવાને પોતાનું મિશન હતું કે પરિત્રાણાય સાધુનામ વિનાશાય દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામિ યુગે યુગે. વિનાશાય દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય એ તો શ્રી કૃષ્ણ ભગવાનનું મિશન હતું. અને અર્જુન છે એમાં સાધન રૂપ બનાવ્યા. મહાભારતમાં યોદ્ધાઓ તો ઘણા હતા, બહુ મોટા મોટા હતા. ભીષ્મ પિતામહ
હતા, દ્રોણાચાર્ય, કૃપાચાર્ય, કર્ણ, એવા બધા જ્યોતિર્ધરો હતા. પણ ભગવાનનું કાર્ય કોઈ કામમાં આવ્યા નહીં. ભગવાન માટે કોઈ ન કામ કરે. ભગવાન માટે એક અર્જુન જ કામ કરે. અને એવું ને એવું તો રામચંદ્રજી ભગવાન હતા. રામચંદ્રજી ભગવાનની સેનામાં કોણ હતું? વાંદરાઓ અને રીછડાઓ. એનો તમે કોઈ દી વિચાર કર્યો? વિચાર એ કરવાનો છે. માણસ કોઈ નહીં આવ્યા હોય ત્યારે વલણ બોલે. માણસ કોઈ નહીં આવ્યા હોય ને ભગવાન બેડા ત્યારે વલણ બોલાવવાની જરૂર પડી. એટલે તો ભગવાન એને ઉગરણ બોલાવે. આપણને કોઈ ભણેલો એજ્યુકેટેડ છે એ સેવા કરનારો મળતો હોય તો આપણે આપણને પસંદ કરીએ કે ટ્રેનિંગ કેટલી દેવાની, અને ઓલા તો તૈયાર. તો રામચંદ્રજી ભગવાને ટ્રેનિંગ કેટલી કરી છે? તો એ તો મન કામમાં આવ્યું. પણ બીજા કોઈ કામમાં નહોતા આવ્યા. રામચંદ્રજી ભગવાને લંકા વિજય કરીને અયોધ્યામાં આવ્યા. અયોધ્યામાં આવ્યા તો પછી બધાએ સલાહ આપી રામચંદ્રજી ભગવાનને કે તમે બહુ મોટો વિજય કરી આવ્યા છો અને રાજગાદી ઉપર બેઠા, એટલે આપણે કંઈક દાન પુણ્ય કરવું જોઈએ. ભગવાન તો બહુ સરળ પ્રકૃતિના હતા, એટલે કે આપણે શું કરવું જોઈએ? એટલે કે બ્રાહ્મણ જમાડો કે બીજા કોઈ સાધુ ભિખારીને કંઈક દાન આપો, એવું કંઈક કરવો જોઈએ. એટલે રામચંદ્રજી ભગવાન કે વાત સાચી છે, આપણે બ્રાહ્મણ જમાડ્યું. એટલે ઓલા પ્રધાનોએ પૂછ્યું કેટલા જમાડશો? તો કે એક જમાડશો. પેલા બધા દાંત કાઢવા, અરે મહારાજા, અયોધ્યાના સમ્રાટ અને તમે એક બ્રાહ્મણ જમાડો, ઠીક છે, તમને શોભે નહીં. એટલે ભગવાન કહે કે દાન પણ છે ને એ તો હૃદયમાં ભાવના હોય ને એટલું થાય, હોય એટલું ન થાય. કોઈ માણસ પૈસા જ્યાદા હોય તો દાન દઈ દેવાનું, એવું થોડું હૃદયમાં થાય એટલું કરવાનું. હારું કે કાંઈ નહીં. પછી એટલું પ્રતિજ્ઞા કરીને રામચંદ્રજી ભગવાન ભૂલી ગયા, અમારે જ નહીં કોઈ. પછી ઓલા બીજાએ પૂછ્યું કે ભાઈ બોલો તમે બ્રાહ્મણ એક જમાડવાનું કીધું છે, એમ ક્યાંથી કરવાનું છે? એટલે કે આ પણ ભૂલાઈ ગયો, આવો આદત જમાડવો છે. એટલે હનુમાનજીને કીધું જાઓ તમે બ્રાહ્મણને બોલાયો, સુગ્રીવને કીધું, અંગદને કીધું, 10-12 જણાને કીધું. એટલે પેલા બધાએ પૂછ્યું કેટલા જમાડવા છે? જમાડવા તો એક. તો પછી આટલા બધાને મોકલવાનું કે તમે જાઓ તો ખરા. એટલે બધાને મોકલ્યા. એટલે બધાને ખબર કે બ્રાહ્મણો બધા સરયુ નદીમાં સ્નાન કરતા હોય છે. એટલે સરયુ નદીમાં જઈને પૂછ્યું કે ભાઈ ગોર મહારાજ તમે જમવાનું નોતરું સ્વીકારશો? એટલે પેલા જે બ્રાહ્મણને પૂછવાનું થોડું હોય, યશભાઈ તમારે બહુ ખોટું નહીં લગાડવાનું. એટલે કે બ્રાહ્મણને થોડું પૂછવાનું હોય, જમવાનું નોતરું તો સ્વીકારવાનું જોઈએ, પણ કે કોણ જમાડે? એટલે કે આપણા અયોધ્યાના મહારાજા રામચંદ્રજી ભગવાન છે. થૂ 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 કરીને એમ કરીને શરીરમાં બીજી વાર ડૂબકી મારી કે અમે નહીં આવે. કોઈ મળ્યો નહીં. દિવસના 2 વાગી ગયા. રામચંદ્રજી ભગવાન કે અમે બ્રાહ્મણ જમાડીને જ જમશું. પછી મળ્યો નહીં તો રામચંદ્રજી ભગવાને આર્ટિફિશિયલ બ્રાહ્મણ બનાવ્યા. એટલે આજના ઓલા AI નહીં હોય, પણ યજ્ઞ કરીને કોઈકને જનોય આપ્યો ને એવી રીતે બ્રાહ્મણ બનાવ્યા. અને ત્યારે હવે જો ભગવાન હોય તો મળે નહીં, ભગવાનનું કામ કરનારા કોઈ ન મળે. એટલે મહારાજ કે મરી તો બધાને જ આવું છે, પણ આવું ભગવાનનું ભજન કરતા કરતા જીવાય, અથવા તો ભગવાનનું કામ કરતા કરતા જો જીવાય તો એના જેવું બીજું કોઈ મોટું નથી. એટલે અમને એમ થાય છે કે આમ ભગવાન તો મહારાજને તો બહુ વૈરાગ હતો, પણ આટલા બધા ભગવાનનું ભજન કરે છે એ જોઈ મનમાં ખુશી થવાય કે એટલા બધા આપણે જ્યાં સુધી જઈએ તો ભજન કરે તો બહુ સારું કહેવાય. આપણા યોગે કરીને ભજન કરે અને ભગવાનનું કાર્ય કરે તો એ બહુ સારું છે એમ જોઈને રાજી થવાય છે. એટલે મહારાજ કે આ 5 વાર્તાનું અમારે નિત્ય નિરંતર અનુસંધાન છે. એમાં 2 અનુસંધાન છે ને એ આપણે બહુ રાખવા જેવા છે. પહેલું અનુસંધાન શું કીધું આપણે? મરવું નથી, છોડી દેવું છે.
મૂકીને જાવ છે. મરવાનું નામ શબ્દ ડિક્શનરીમાં કાઢી નાખવાનું મરવાનું, પણ અહીંથી મૂકીને જવું છે. અને મૂકીને જવા કરતાં પણ વધારે મહત્વનું એ છે કે ભગવાનનું ભજન કરતા કરતા જીવવું, ભગવાનનું કામ કરતા કરતા જીવવું અને ભગવાનને રાજી કરતા કરતા જીવવું એ વધારે મહત્વનું છે. અને વાલા ભક્તો, આપણે બધા કરીએ છીએ એવું કે મહારાજનું ભજન કરીએ છીએ અને મહારાજની આરાધના કરીએ છીએ, તો મહારાજ જરૂર રાજી થતા હશે. મહારાજે કીધું છે કે એની ઉપર બહુ અમારો રાજીપો થાય છે, તો મહારાજ જરૂર રાજી થતા હશે. ભગવાનને પ્રાર્થના કરીએ કે આપણી જિંદગી છે એ મહારાજની આરાધના કરતા કરતા છેલ્લો શ્વાસ લેવાય અને મહારાજનું કામ કરતા કરતા છેલ્લો શ્વાસ લેવાય.